અમે જેલમાં જઈએ, ગોળી ખાઈએ, તમે હારો વેવાય ભાજપમાં ફરતો હોય તો એ હારું ન લાગે. સરકાર નો બન્યો ભાઈ, અને સરકાર ટૂંકી જોતી જ નથી ભાઈ. 150 સીટો સાથે જોઈએ એટલે કોઈ બ્લેકમેલિંગ ન કરીએ. નહીં તો એમ થાય કે ભાઈ તમે આ રાશન ઘર ઘર આપશો ઈશુદાનભાઈ તો અમે 20 ધારાસભ્યો નહીં આવી, એવું થાય. આપણે એવું જોતું નથી. 150 સીટો સાથે એન્ટ્રી કરવાની છે વિધાનસભામાં. બોલો મંજૂર છે? અને પછી જો આ કામ ન થાય તો તમારું જૂતું ના મારા બધાના માથા, બધાને ઠોકવાના. છૂટ જાહેરમાં કહું છું. આવી કોઈ ગેરંટી આપે ભાઈ? કોઈ આપે? અને નરેન્દ્ર મોદી ને દો, અરવિંદ કેજરીવાલ, ઈશુદાન ગઢવીની ગેરંટી છે. નરેન્દ્ર મોદીની ગેરંટી હતી 15 લાખ આપીશું. લે મારો હારો એ કે ધોલેરા સ્માર્ટ સિટી બનાવીશું. હમણાં ધોલેરા ગયા, કાંઈ નહીં. સ્માર્ટ સિટી તો શું, સ્માર્ટ ભાઈ ગામે નથી મળતું હારું. અને એટલી ભાકા પોદારી કરતા હતા, ખબર હતો વચ્ચે સદભાવના યાત્રા કરી હતી, બનાસમાં આવ્યા હતા. મિત્રો કેટલા આપો? ભાઈઓ બહેનો તમે બોલો, કેટલા આપું? 200 કરોડ, 500 કરોડ, 1000 કરોડ, લે 1500 કરોડ. ક્યાં? મારા હારા ગટિયાઓ ખરેખર ગજબ ના જો. આપણે એમ થાય કે યાર આ ભગવાનથી પણ ડરતા નહીં હોય. મને એવું લાગે છે કે આ બધાને પાછું ભૂંડ થઈને આવવું છે આપણા ખેતરોમાં. કર્મના સિદ્ધાંતમાં માનજો ભાજપ વાળાને કહું છું, ખેડૂતોને, પશુપાલકોને, ગરીબોને, મજૂરોને, શ્રમિકોને લૂંટશો નહીં. એની જો બધું આ લાગશે ને તો તમારી પેઢીઓ બગડી જશે. નાલાયકો હવે સુધરો, આ કહેવાની આપણે જરૂર છે. અમે જેલમાં જઈએ, ગોળી ખાઈએ, તમે હારો વેવાય ભાજપમાં ફરતો હોય તો એ હારું ન લાગે. સરકાર નો બન્યો ભાઈ, અને સરકાર ટૂંકી જોતી જ નથી ભાઈ. 150 સીટો સાથે જોઈએ એટલે કોઈ બ્લેકમેલિંગ ન કરીએ. નહીં તો એમ થાય કે ભાઈ તમે આ રાશન ઘર ઘર આપશો ઈશુદાનભાઈ તો અમે 20 ધારાસભ્યો નહીં આવી, એવું થાય. આપણે એવું જોતું નથી. 150 સીટો સાથે એન્ટ્રી કરવાની છે વિધાનસભામાં. બોલો મંજૂર છે? અને પછી જો આ કામ ન થાય તો તમારું જૂતું ના મારા બધાના માથા, બધાને ઠોકવાના. છૂટ જાહેરમાં કહું છું. આવી કોઈ ગેરંટી આપે ભાઈ? કોઈ આપે? અને નરેન્દ્ર મોદી ને દો, અરવિંદ કેજરીવાલ, ઈશુદાન ગઢવીની ગેરંટી છે. નરેન્દ્ર મોદીની ગેરંટી હતી 15 લાખ આપીશું. લે મારો હારો એ કે ધોલેરા સ્માર્ટ સિટી બનાવીશું. હમણાં ધોલેરા ગયા, કાંઈ નહીં. સ્માર્ટ સિટી તો શું, સ્માર્ટ ભાઈ ગામે નથી મળતું હારું. અને